भैया राधे राधे રાધે રાધે. ક્યાં જાવ છો? સોબરી કુંડ કોના દર્શન કરવા માટે? પ્રેમાનંદજી મહારાજના દર્શને. તો ભાઈ પ્રેમાનંદજી મહારાજના દર્શન માટે આ લાંબી લાઈન છે, આ ભીડ છે, ભીડ એકઠા થઈ છે અહીંયા. તો અહીંથી એના દર્શન મળશે. ચાલતા ચાલતા જઈએ છીએ. लेकिन हमें नहीं लगा कि आगे जगह में મિત્રો સવારના 6 વાગ્યા છે અને આ પ્રેમાનંદજી મહારાજના દર્શન માટેની આટલી લાંબી ભીડ છે. બધા જ લોકો અહીં દર્શન માટે આવ્યા છે. આ સોબરી વન નામનું સ્થાન છે. સવારે 6 વાગ્યા છે. લોકો રાતેથી પણ બહાર ઘણા બધા લોકો વેઇટ કરતા હતા અને બેઠા હતા અને આપણું ગ્રુપ અહીંયા બેઠું છે. ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છીએ એક ઝલક જોવા માટે પ્રેમાનંદજી મહારાજ. ભજન વગર તો હું છું. ये कुछ भी बोलेगा इसका बेटा क्या होता है भाई क्या तू यार बैठा बैठा आप किसी भी प्रकार से महाराष्ट्र के आने को कोई खड़ा न हो, आप अपने घंटे से बैठो. आपको प्यारी सी गीता है जो धाम में, इसलिए महाराष्ट्र के आने पे भाव आने पे भी कोई खड़ा न हो. आपको केवल बैठ के दर्शन करने, किसी भी प्रकार से आप खड़े न हो. लेकिन आप यदि आप खड़े होंगे तो पीछे बुजुर्ग माताएं, छोटे छोटे बच्चे हैं, एक ऐसे राधे 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 મિત્રો આજે આપણે વૃંદાવનના બીજા દિવસની શરૂઆત કરી રહ્યા છીએ. સવારે 5 વાગે ઉઠીને પહેલા તો સોબરી વન નામનું એક સ્થાન છે. ત્યાં અમને આશ્રમ પરથી એવી માહિતી મળી હતી કે આપણે અહીંયા પ્રેમાનંદજી મહારાજના દર્શન થાય. ત્યાં ગયા ને તો બહુ મોટું માનવ મહેરામણ હતું. ઘણા બધા લોકો દર્શન કરવા આવ્યા હતા. રાધે રાધેના નારા સાથે આમ બધા ચારો તરફ રાધે રાધેના નારા ગુંજી રહ્યા હતા અને અમે ભાગ્યશાળી કહેવાય કે ખરેખર દર્શન થઈ ગયા. ઘણા બધા લોકો એવા હતા કે પ્રેમાનંદજી મહારાજ પોતાની પદયાત્રા પૂર્ણ કરીને વયા ગયા પછી પણ આવતા હતા, એના દર્શન નહોતા થઈ શકતા. તો ભાગ્યશાળી કહેવાય કે આવો લાવો મળ્યો અને એના તરફથી આપણને ઘણું બધું મોટિવેશન મળે છે. બીજી ખાસ બાબત કહું કે આ વૃંદાવન મથુરા છે ને એ બધામાં લોકો કઈ રીતે છે કે ઘણા બધા ફેરિયા હોય, વેપારીઓ હોય, ઘણો બધો સામાન વેચતા હોય. અહીંયા કોઈ એવું રઝળતું નથી, ક્યાંય અહીંયા કોઈ એટલું બધું દુઃખી પણ નથી જોવા મળતું. ઘણા બધા લોકો છકડો ચલાવીને રિક્ષા ચલાવીને પૈસા કમાય. એકદમ મોટું ટુરિસ્ટ પ્લેસ તરીકે છે. લાખો લોકો દિવસની અંદર આવતા હોય છે. હોટલવાળાના ધંધા ચાલે, રસોઈના ધંધા ચાલે, ફેરિયાઓના ધંધા ચાલે, લડ્ડુ બનાવવાવાળાના ચાલે. અહીંયા શ્રીફળ ને એવું તો ન હોય પરંતુ ચૂંદડી ને એવું ઘણું બધું હોય. તો એના લીધે કેટલા બધા લોકોને રોજગારી મળે છે અને અહીંયા લોકો સારું એવું પણ અર્ન પણ કરી શકે છે અને શાંતિથી રહી શકે છે.
ટૂંકમાં કહેવાનું હોય કે કૃષ્ણના ધામની અંદર કોઈ પણ રઝળતો નથી અને બધા જ શાંતિથી સારું એવું કમાઈ શકે છે, રહી શકે છે. અને અહીંયા જે કાંઈ ધાર્મિક આધ્યાત્મિક મહિમા છે એનો લાવો ઉઠાવી શકે છે. આ સમગ્ર આ વૃંદાવનનો જ રોડ છે જ્યાં અમે હોટલમાં રોકાયા છીએ. સુરત જેવું ડેવલપમેન્ટ તો ન કહી શકાય, કારણ કે અહીંયા મથુરાની અને આ વૃંદાવનની અંદર ખુલ્લી ગટરો છે. હજી ડેવલપમેન્ટ ચાલુ છે અને આમ જોઈએ ને તો આટલું મોટું ટુરિસ્ટ પ્લેસ હોવું જોઈએ હોય ને તો થોડુંક સારું એવું જો ડેવલપમેન્ટ આ લોકો કરે તો ફોરેન ટુરિસ્ટ ને પણ અટ્રેક આ લોકો કરી શકે છે. એટલે આ કલર કરાવીને ને પછી ગટરો જે છે એ બંધ કરીને ને એ બધું થોડુંક સારું એવું કરી શકે છે. બાકી ખૂબ મજા પડી, ખૂબ મોજ કરી અને સાથે ઘણો બધો મિત્રો સાથે પણ ટાઈમ વિતાવ્યો. ખૂબ મજા આવી. આ આપણી હોટલ છે સમગ્ર, આગળ પણ ઉપરના રૂમમાં આપણે રહીએ છીએ. બહુ મજા આવી અને ખાસ કરીને તો પ્રેમાનંદજી મહારાજના દર્શન થઈ ગયા. નીમ કરોલી બાબાની જે સમાધિ હતી ત્યાં જઈ આવ્યા અને જે હેતુ હતો આપણો ટ્રીપનો એ સફળ થયો અને બહુ પણ મજા પણ કરી. તો આગળ આપણે જવાના છીએ બરસાના તેમજ પ્રેમ મંદિર, આ સિવાય બીજા ઘણા સ્થળો લેવાના છીએ કૃષ્ણ જન્મભૂમિને. એના માટે તમારે બન્યું રહેવું પડશે. જો આ સમગ્ર હોટલનો રૂમ છે, આ નજારો છે, આ રીતે હોટલ અમે રાખેલી છે. તમારે પણ આવવું હોય ને તો આપણે એક નીચે એડ્રેસ મૂકી દેશું અને આ હોટલનું ભાડું 2500માં 2 રૂમ છે. તો એ રીતે તમે નીચે વાત કરી શકો છો અને આવી શકો છો. અહીંયાથી હું એડ્રેસ સમગ્ર નીચે નાખી દઈશ. આ વૃંદાવનમાં આવેલું છે. આ ઉપરાંત જ્યાં જ્યાં પણ જશું તમને હેલ્પ કરાવી શકશું એવું અમે કહી દઈશું. બાકી તમારે કચોરી જે છે એ તમે બાકે બિહારી જાઓ ત્યાં તમે કચોરીનો આનંદ લુપ્ત ઉઠાવી શકો છો. સારી ક્યાં કચોરી મળે તો એ તમે ત્યાં પૂછજો. ચાટ ચોપાટી એવું કંઈક નામ છે, એ જગ્યાએ તમે કચોરી પણ ખાઈ શકો છો. આ ઉપરાંત બીજું કાંઈ જે સ્વાદિષ્ટ હશે, જે કાંઈ મજેદાર હશે એની વાત આપણે આગળ વ્લોગમાં કરીશું. તો મિત્રો 2026 અને એની આ શુભ શરૂઆત આપણે પહોંચી ગયા છીએ વૃંદાવન પ્રેમ મંદિર. આ સમગ્ર નજારો તમે જોઈ શકો છો. તો બોલો રાધે રાધે. આજે સવારે તમે પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા છે અને આપણો હિન્દુ ધર્મ અને આ સનાતન ધર્મની એક ખાસ બાબત એ છે કે કૃષ્ણ ભગવાનના અનેક રૂપ અને રાધા સાથે રૂક્ષ્મણી સાથે અને જેનો કાંઈ પ્રેમ ભાવ છે એની રાસલીલા છે. આ તમામના મંદિરો અને આ તમામનું પૂજન થાય એ બહુ મોટી ખાસ બાબત છે આપણા સનાતન ધર્મની. અને આ ભક્તો એટલા લોકો આ ભગવાનની ભક્તિની પાછળ તલ્લીન છે, લીન છે કે લોકો પગપાળા યાત્રાઓ કરે છે. ઘણી બધી કઠિનાઈઓ અને મુશ્કેલીઓ વેઠીને પણ અહીંયા લોકો આવે છે. રાતે અહીંયા આખી રાત સૂવે છે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે. એટલે આ લોકોની કૃષ્ણ પ્રત્યેની એક પ્રકારની ભક્તિ છે. બાકી સમગ્ર નજારો તમે મંદિરનો અને નિહાળી શકો છો. કેટલા પ્રમાણમાં લોકો ભક્તો અહીં આવ્યા છે દર્શન કરવા માટે. પ્રેમ મંદિર, આ મંદિર છે. આ મંદિરના તમે દર્શન અહીં કરી શકો છો અને અહીંયા સમગ્ર જે કૃષ્ણ ભગવાનની જે જીવની છે એ બતાવવામાં આવી છે. આ રીતનું અહીં શેષનાગનો જે વધ કર્યો હતો સમગ્ર નજારો અને સમગ્ર પ્રદર્શન તમે જોઈ શકો છો. આ મંદિર છે અને લાખો શ્રદ્ધાળુઓ, લાખો ભક્તો અહીં દર્શન કરવા પહોંચી ગયા છે. એક દ્રશ્ય તમને દેખાડું. આપણે ભગવાનજી શ્રી કૃષ્ણે જે ગોવર્ધન પર્વત જે ઉપાડ્યો હતો એનું સુંદર મજાનું પ્રદર્શન અહીં પ્રેમ મંદિર પાસે કરવામાં આવ્યું છે. પરંતુ અહીં ખાસ બાબત એ છે કે અહીંયા છે ને, જો આ પાછળ તમે જોઈ શકો છો આ રીતનું આ સમગ્ર ગોવર્ધન પર્વત જે કૃષ્ણ ભગવાને ઉપાડ્યો હતો એનું પ્રદર્શન છે. અને ખાસ બાબત એ છે કે પાછળ છે ને અહીંયા કંઈ ટેકો નથી આપ્યો. કઈ રીતે બનાવ્યું હોય ને કેમ કર્યું હોય આમ થોડુંક જાણીને થોડુંક નવાઈ લાગે.
મંદિરમાં છે ને આટલું બધું માણસો છે ને એટલે અહીંયા ચંપલ ચોરાવાના અને બૂટ ચોરાવાના કિસ્સા બનતા હોય છે. એટલે અહીંયા વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે અહીંયા પાછળ તમે જે ભાગ જોવો છો ને ત્યાં બૂટ ચંપલ મૂકી શકાય છે. એના માટે એક બેગ હોય છે. એ રીતે આપણે બેગ લેવાની, એની ઉપર ટોકન નંબર લખેલો હોય છે અને આપણા સમગ્ર ગ્રુપના આપણે છે ને બૂટ ચંપલ અહીંયા મૂકી શકીએ છીએ. આપણે આપણા 371 નંબરમાં મૂકી દીધા છે. તો તમારે કોઈને ચોરવા હોય તો અહીંયા 371 નંબર કહીને તમે અહીંયા ચોરી શકો છો. જસ્ટ મજાક કરું છું, પરંતુ આ રીતની સિસ્ટમ છે અને બહુ સારી સિસ્ટમ કહી શકાય છે. કારણ કે ઘણા બધા લોકોને અહીંયા પણ માણસો જ જુઓ ને, 5-6 હજાર લોકો અહીં ઉપસ્થિત હશે. તો આટલા બધા લોકોનું મેનેજ કરવું અને વિધાઉટ એની રૂપિયા એક પણ પ્રકારની ટોકન ફી લીધા વગર આ લોકો અહીં મેનેજ કરી રહ્યા છે. તો એ ખૂબ જ સરાહનીય કાર્ય કહેવાય અને સારું કાર્ય કહેવાય. આવું ઘણા બધા મંદિરોની અંદર પણ અપ્લાય કરવું જોઈએ અને અપ્લાય થાય તો વધારે સારું કહેવાય. સમગ્ર આમ તમે નજારો જોવો ને તો મજા જ આવ્યા કરે. મંદિરનું જે આર્કિટેક્ચર છે, જે સ્ટ્રક્ચર છે, લાઇટિંગ અને ખૂબ સારી રીતે આર્કિટેક્ચર કરવામાં આવ્યું છે. ભગવાનના દ્રશ્યો દોરવામાં આરસપારથી સમગ્ર મંદિરને કોતરવામાં આવ્યું છે. નાની નાની ઝીણવટભરી બાબતો જે છે એ તમે સમગ્રપણે આ વિડીયોમાં અંદર માધ્યમથી તમે જોઈ શકો છો. જો અહીંયા બધા ભગવાનના જે ઠાકોરજીના જે ફોટા પડવાના છે એની માટે કેટલી ભીડ છે. અમુક મંદિર જ હોય કે જેમાં ઓપન હોય, ભગવાનના દર્શન તમે કરી શકો છો અહીંથી. શ્રી યુગલ વિગ્રહ. ભગવાનના જુદા જુદા દ્રશ્યો, જગતગુરુ શ્રી શંકરાચાર્ય, વલ્ભાચાર્યજી, આ જીવ ગોસ્વામીજી છે. ઉપરનો ફ્લોર છે. તમને અહીંથી હું નીચે દેખાડું કે નીચે કઈ રીતે. અહીંથી મંદિરનો નીચેનો નજારો છે. આ ઉપરનો પ્રથમ માળ છે. આ રીતે તમે મંદિરની આખું દર્શન કરીને આવો, ફરી લીધું હોય ને તમારે જ્યારે એક્ઝિટ લેવાની હોય ને ત્યારે આ રીતે કૂપન અહીંયા છે ને તમારે જમા કરાવવાનું, એટલે તમને છે ને અહીંથી બૂટ મળી જાય પાછા પરત. 371 આ રીતે તો ભાઈ રોળો ભળીને આપણે બૂટ લઈ લીધા છે પાછા. પણ ક્યારેય પણ ફરવા આવતા હોય, વિઝિટ કરતા હોય, જ્યારે હંમેશા મંદિરો હોય છે ને એક પ્રકારનું સ્થાપત્ય કળાનો નમૂનો હોય છે. જેમ કે આ પ્રેમ મંદિર છે તો આરસપારના પથ્થરથી કઈ રીતે સુંદર રીતે કોતરીને બનાવ્યું છે અને પાછળ એક ગુંબદ છે. તો વિચાર કરો કે એટલો મોટો ગુંબદ જે છે એ કઈ રીતે ગોળ સારા એવા શેપમાં બનાવ્યો હોય છે. આ એક કળાનો એક આધુનિક મોડર્ન જે સ્કલ્પચર કહેવાય ને એનો નમૂનો છે. એટલે આપણે તો શું છે ભગવાનના દર્શન કરીને વ્યા જઈને થોડાક નાના મોટા પોતા પડાવીએ, પરંતુ કઈ રીતે બધી સિસ્ટમ કામ કરે છે, વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એ બધું જોવું ખૂબ જરૂરી છે. આપણા ઘણા બધા મિત્રો અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે.